ભાગવતમાં તો લખ્યું છે સુદામા ધનવાન છે, પણ ધન કયું છે? બ્રહ્મતેજ રૂપી. પણ સંસારની સગવડતા બિલકુલ નથી. પરિવાર આખો એક સાથે બેસીને ભોજન કરે એવો એક પણ દિવસ સુદામાના જીવનમાં ગયો નથી. એની પત્ની નામ સુશીલા. ઘણીવાર સુશીલા કયા કરે કે મહારાજ તમે કયા કરો છો ને કે કૃષ્ણ મારા મિત્ર છે. નનુ બ્રહ્મન ભગવત સખા સાક્ષાત શ્રીપતિ. શ્રીપતિ શબ્દ વાપર્યો. લક્ષ્મીનો પતિ તમારો મિત્ર છે. જરા સંકેત છે. હવે લક્ષ્મીનો સ્વયં પતિ જેનો મિત્ર હોય એની આદર્શ એ મહારાજ તમે એમ કહો છો કે કૃષ્ણ મારા મિત્ર છે, સખા સાક્ષાત. તમે ક્યારે મળવા ગયા છો? સુદામાએ કહ્યું તું એમ તો નથી કહેવા માગતી ને મળવા જાઓ એટલે હું એની પાસે કંઈ માગું ને મને આપે? બોલે નાથ, આપવાની માગવાની ક્યાં વાત કરું, મળવાની વાત કરું છું. સુશીલા, હું જ્યારે મળવા ગયો ત્યારે મને આપવાની વાત તો બાજુ પર રહે, ઉલટાનો એ મારી પાસે કંઈક માગે છે. અને આપણા ઘરમાં કંઈ સગવડતા છે નહીં. સુશીલાએ કહ્યું નાથ તમે જતા હો તો હું તમને વ્યવસ્થા કરી આપું. આજુબાજુના 4 બ્રાહ્મણના ઘેરથી પૌવા માંગે અને પૌવાની પોટકી, એટલું કાણાવાળું કપડું છે. બાંધતી વખતે સુશીલા રડે છે. રડે છે એટલા માટે કે આ જયારે ખોલશે ત્યારે પ્રભુને કેટલું દુઃખ થશે. એ હાથમાં પોટકી લઈ દુર્બળ દેહ સુદામા નીકળ્યા, દ્વારકા પહોંચ્યા. લોકોને પૂછ્યું ભાઈઓ દ્વારકાધીશનો મહેલ ક્યાં છે? મહારાજ આગળ વધો. વળી આગળ વધીને પૂછ્યું દ્વારકાધીશની હવેલી ક્યાં? બોલે મહારાજ સામે દરવાજો દેખાય છે. દરવાજે પહોંચે. 2 ચોકીદારો ચોકી કરે છે. સુદામાએ પ્રણામ કરીને કહ્યું ભાઈઓ મને અંદર જવા દો, હું ઘણો દૂરથી આવું છું અને કૃષ્ણ મારા મિત્ર છે. પેલા સેવકોએ કહ્યું મહારાજ ભિક્ષુકોને અંદર પ્રવેશ નથી અપાતો, અમે તમને ભિક્ષા આપી દઈએ, લો. સુદામાએ લઈ લીધું, તરત પાછું આપીને કહ્યું કે હું લેવા નથી આવ્યો, દર્શન કરવા આવ્યો છું. પેલા સેવકોએ કહ્યું તો મહારાજ ક્ષમા કરજો, તમને દર્શન નહીં થાય. કેમ? ઇન્દ્ર અને બ્રહ્મા આવે છે મળવા તો 3 કલાક તાપમાં ઊભા રહે છે. તમારી કઈ હસ્તી? બિચારા સુદામા થોડે દૂર જઈ રડવા લાગ્યા. પેલા સેવકોને દયા આવી. સેવકોએ એની પાસે ગયા. ભાઈ તમે રડો, અમને બહુ દુઃખ થાય. સુદામા કહે ભાઈ અમારા ગરીબોનું ભાગ્ય ગરીબ હોય છે, એમાં તમારો શું દોષ? દરવાજા સુધી આવી ગયો છતાં દર્શન નહીં. સેવકોએ કહ્યું મહારાજ અમને બહુ દુઃખ થાય તમે આવું બધું કહો ને એટલે, પણ ભગવાનની રજા વગર જો અમે તમને મોકલી આપીએ અને ક્યાંક ભગવાન અમને નોકરીમાંથી કાઢી મૂકે તો? આ અમારા પેટનો સવાલ છે. ઓહ, સુદામાએ કીધું એ તકલીફ છે. એક કામ કરો, મને અંદર ન જવા દો, પણ તમે 2 માંથી એક અંદર જઈ અને તમારા ઠાકુરને એટલું કહો, દ્વારકાધીશને એટલું કહો કે તમારો બાળપણનો એક મિત્ર તમને મળવા આવ્યો છે અને એનું નામ સુદામા છે. સેવકોએ કહ્યું કે આટલું અમે સમાચાર પહોંચાડી દઈએ. બોલે પછી એને જે કરવું એ કરે, તમે ચાલો. એક સેવક જવા તૈયાર થયો. સુદામાએ કહ્યું કે ભાઈ જો એમ કહેજે કે તમારા બાળપણમાં તમે જેની સાથે ભણતા હતા એ સુદામા આવ્યો છે, છતાં આ કૃષ્ણ બહુ મોટો થઈ ગયો છે એટલે એને કંઈ ખ્યાલ ન હોય. એ એમ કે કોણ મિત્ર? તો કહેજો કે તમને કાંઈ નહોતું આવડતું ને જે તમને લખી દેતો તો એ. અમે ભૂતર જેદી ભેગા ભણતા તેદી ઠાકરા તું રહેતો ઠોઠ.
અને કાંઈ નહોતું આવડતું. એટલે સેવકને એમ થયું કે દુબળો પાતળો માણસ ક્યારનો આપણા ઠાકોરને તું કરે છે. સેવક ગયો, 8 પટરાણીઓની વચ્ચે પરમાત્મા વ્યંગ કરતા બેઠા છે. હાંસી ખુશી ચાલે. સેવકે મસ્તક નમાવીને કીધું, સરકારનો જય હો. ભગવાને કીધું, કેમ અત્યારે? દરવાજે બ્રાહ્મણ આવ્યો છે, હું શું કરું એમાં? બ્રાહ્મણ આવ્યો છે. બોલે, ભગવાન આમાં દઈએ તો લેતો નથી ને ધક્કો મારીએ તો એ જાતો નથી. એટલે ભગવાનને એમ થયું કોઈ આયા ચકાયો હશે બિચારો, પણ એમાં હું શું કરું? બોલે, ભગવાન વધારે વધારે કહીએ તો કૃષ્ણ મારા મિત્ર છે એમ કહે છે. મિત્ર શબ્દ સાંભળ્યો, પરમાત્માને એમ થયું ક્યાંક મારો સુદામા તો મને મળવા નહીં આવ્યો. એ ભાઈ જલ્દી કે ક્યાંથી આવે છે? ભગવાન ક્યાંથી આવે એ ખબર નથી. કેટલા વર્ષથી નોકરી કરે છે દરવાજે? ઘણા વર્ષથી. એની પાઘડી ઉપરથી ખબર ન પડે પાઘડી ક્યાંની છે? બોલે, ભગવાન પાઘડી ઉપરથી ખબર તો પડે કે પાઘડી ક્યાંની છે, પણ એને પાઘડી પહેરી જ નથી. અરે ભલા માણસ પાઘડી ન પહેરી હોય તો પછી એની મોજડી ઉપરથી ખબર પડી જાય. બોલે, ભગવાન એ પણ હું જોઈને આવ્યો, મોજડી પણ પગમાં નથી. અરે ભલા માણસ તો એના ધોતિયાના વસ્ત્ર ઉપરથી ખબર પડે કે એ વણાટ ક્યાંનો છે. સેવકે કીધું, ભગવાન એ પણ હું જોઈને આવ્યો છું. એના ધોતિયાને એટલા બધા થીગડા માર્યા છે કે સાચું કપડું કયું એ જ દેખાતું નથી. પણ એમ કહે છે મારું નામ સુદામા છે. નામ રે સુણીને વાલો દોડ્યા ગિરધારી. નામ રે સુણીને વાલો દોડ્યા ગિરધારી. ત્રિકમે લીધા જોને એને તેડી રે આંસુડા આંખમાં. ઓહો, ત્રિકમે લીધા સુદામાને તેડી રે આંસુડા. સુદામા 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 આંખમાં. એક પછી એક દરવાજા પરમાત્મા ઓળંગે છે. અંતિમ દરવાજે પરમાત્મા આવ્યા, સુદામાને જોયા, સ્તબ્ધ બની ગયા. રાણીઓ પાછળ પાછળ દોડી, પણ એમાં દૂરથી રાણી જોઈ ગઈ. રાણીઓ જનોઈ પહેરી છે એટલે 2-3 રાણીઓ પાછી ફરી ગઈ. બધી રાણીઓને ખબર કે આ બ્રાહ્મણ છે એટલે હમણાં કહે છે પાણી લાવો, મારે ચરણ ધોવા છે. એના કરતા આપણે પાણી લઈને જ જાય. એ જળ લઈને આવે. એક બાજુ ભગવાન કૃષ્ણ, એક બાજુ સુદામા, વચ્ચે ઉમરો અને 2 શિખરો સામસામે. ભગવાને ઈશારો કર્યો, મહારાજ હવે અંદર આવી લો. સુદામાએ ના પાડી, મને કલાકથી અટકાવીને ઊભા છે. કૃષ્ણ, હવે તારે મળવું હોય તો તું બહાર આવ. આખિર પરમાત્માનો પરાજય અને ચરણને બહાર કાઢી સુદામાને આલિંગન આપ્યું. એટલા બધા રેડ્યા
देखी सुदामा की दीन दशा करुणा करके करुणा निधि रोए पानी परात को हाथ छुयो नहीं नैनन के जल सौ पग धोए એટલું બધું રેડ્યા આંખના આંસુ ચરણે ઉતરી ગયા સ્વાગત કરી લાવ્યા છે રાણીઓને કહ્યું મારી સુદામાની સારામાં સારી સેવા કરશે એ મારી માનીતી રાણી બનશે અને પરિણામે રાણીઓ બધી હરીફાઈ કરવા લાગી કોઈ સુદામાના માટે વસ્ત્ર તૈયાર કર્યા કોઈ પાણી ગરમ કર્યું કોઈ રસોઈ બનાવી એના આરામની વ્યવસ્થા કરી સુંદર સ્નાન કરાવે છે અને સ્નાન કરાવતા કરાવતા પરમાત્મા ચરણ ધોવે છે સુદામાના અને ચરણ ધોતા ધોતા ક્યારેક ક્યારેક બ્રાહ્મણના ચરણનું જળ પીતા જાય અને એમાં પરમાત્માએ ચરણને ઊંચો કીધો તો પગમાં કાંટા વાગ્યા કંટકો એ કંટકોને જોયા અને ભગવાનની આંખમાં આંસુ આવી ગયા સુદામાના ચરણને પોતાના માથા પર મૂકી અને ભગવાને કહ્યું મહારાજ શું તમે તમારા શરીરની દશા કરી છે કાંટા કાઢવાની ઈચ્છા થઈ હવે સોયા અને ચીપિયા મંગાવે તો બહુ વાર લાગે અને મોટા બંગલામાં આ બે વસ્તુ તાત્કાલિક ન મળે ભાગવતમાં લખ્યું છે કે સોયા ચીપિયા ન મંગાવ્યા અને પરમાત્માએ પોતાના દાંત લગાવ્યા સુદામાના કંટકોને કાઢ્યા દિવ્ય પિતાંબર પહેરાવી સિંહાસનના પર બેસાડ્યા સુદામા મારા માટે કાંઈ તમે લાવ્યા છો કાંઈ ભેટ કાંઈ ખાવાનું કાંઈ લાવ્યા છો મોટો ભાઈ આવે તો નાના ભાઈ માટે ભાગ તો લાવે જ ને શું લાવ્યા છો અને મહારાજ હું તો સામાન્ય વસ્તુમાં પ્રસન્ન થનારો છું સંકોચ નહીં કરતા પત્રમ પુષ્પમ ફલમ તોયમ એ ભાગવતનો શ્લોક છે યો મે ભક્ત્યા પ્રયચ્છતિ સુદામા પેલી પોટકી સંતાડવા લાગ્યા આ મહેલોમાં આ રાણીઓની વચ્ચે મારી કાણાવાળા કપડાની પોટકી કેમ કાઢવી ભગવાને પકડી લીધી ખોલી નાખી પૌવા જોયા રાણીઓને કીધું એ રાણીઓ જલ્દી આવો સત્યભામા મૃતમૃંદા નગ્નજીતી ભદ્રા જાંબવતી કાલિંદી રૂકમિણી બધી આવો 8 ને બોલાય બોલો સ્વાદ કોને કહેવાય આનો અનુભવ કરવો હોય તો આ પૌવાનો પ્રસાદ લે રાણીઓ કે અમને જરા પેટમાં ગડબડ છે તમે ખાઓ ભગવાન કે તમારા ભાગ્ય મુઠ્ઠી ભરીને મુખમાં મૂક્યા ડોલવા લાગ્યા બીજી મુઠ્ઠી ભરી મુખમાં મૂક્યા અને એટલા વખાણ કર્યા છે પણ ત્રીજી મુઠ્ઠી ભરવા ગયા ભાગવતમાં લખ્યું છે તાવત શ્રીરજ ગ્રહે હસ્તમ તત્પરા એ ત્રીજી મુઠ્ઠીમાં રહસ્ય હતું કે બે મુઠ્ઠીમાં બે ભાગની સંપત્તિ સુદામાના ઘેરે ગઈ ત્રીજી મુઠ્ઠીમાં 8 પટરાણી સુદામાની સેવામાં જાતી હતી આ રૂકમિણી જાણી ગઈ અને રૂકમિણી કીધું ભગવાન બધું આપી દો પણ અમને તો આપના ચરણમાં રાખો પછી ભગવાને આ પૌવા ખાવાના બંધ કર્યા છે પછી બધી રાણીઓને કહ્યું બધી આ પવિત્ર બ્રાહ્મણ છે એને પગે લાગો એટલે બધી રાણીઓ આમ છેડો પાથરીને પગે લાગે અને સુદામા મોટો મોટો આશીર્વાદ આપ્યો અખંડ સૌભાગ્યવતી ભવ અષ્ટપુત્રવતી ભવ અને બધું આમ એક એક રાણી પાછળ 2 મિનિટ મંત્ર બોલે સુદામાને ખબર નહીં કે આ લાઈન કેટલી છે એટલે
બિચારાના આમ 1 કલાક આશીર્વાદ આપ્યો તો હાથ થાકી ગયા. હા, પેલો ટ્રાફિક પોલીસ હોય ને, સવારમાં આવે ત્યારે બહુ અડપમાં હોય, આમ જ કરતો હોય. હા, પણ એ સાંજે 4 વાગે એની જે દશા હોય, સુદામાની આ દશા. સુદામા ત્રાસી આંખે પછી આશીર્વાદે થોડો ટૂંકાવી નાખ્યો, જલ્દી પાર આવે. ત્રાસી આંખે જોયા કરે લાઈન કે હજી પૂરી થતી નથી. ભગવાન જાણે કે આ પરમાત્માને એમ થયું કે મારો મિત્ર થાકી ગયો છે. લાઈન અટકાવી ભગવાને. સુદામાને કહ્યું 16,108 છે. તમારે મારી બધી પત્નીને આશીર્વાદ આપવો છે ને? હા હા, તો મહારાજ એક કામ કરો, હું તમને પગે લાગુ. હું તમને પ્રણામ કરું, તમે મને આશીર્વાદ આપી દો એટલે મારી બધી જ રાણીઓને આશીર્વાદ પહોંચી જાય. અને કૃષ્ણ પગે લાગે છે. અને સુદામાએ ભગવાન કૃષ્ણને આશીર્વાદ આપ્યા.